મને ગઈકાલે રવિવારે એટલે કે 13મી ડિસેમ્બરે વહેલી સવારે સમાચાર મળ્યા કે દૂધસાગર ડેરીના માજી ચેરમેન ભાજપના આગેવાન ભાઈ શ્રી વિપુલ માનસિંહભાઈ ચૌધરીની ગુજરાતની સીઆઈડી બ્રાન્ચે ધરપકડ કરેલી છે। એના અનુસંધાનમાં મેં રવિવારે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ સાથે વાત કરી કે જો ધરપકડનું મુખ્ય કારણ જો સાગર દાણ કે દાણ હોય, જે દાણ ભાઈ શ્રી વિપુલભાઈએ શરદ પવાર સાહેબના કહેવાથી મહારાષ્ટ્રમાં મોકલેલું, મને યાદ છે એ દિવસે શરદ પવાર સાહેબે મને કીધું કે ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં જ્યારે દુષ્કાળ છે ત્યારે કોઈ સહકારી સંસ્થાઓ આપણને પશુઓ માટે ચારાની વ્યવસ્થા કરી શકે। મેં વાત કરી કે જરૂર કહી શકાય ને મેં ભાઈ વિપુલને વાત કરેલી કે આવું થાય તો સારું। એટલે વિપુલે શરદ પવારને મારા કહેવાથી એક વ્યવસ્થિત રીતે, અધિકૃત રીતે, ઓફિશિયલી આ દાણ ત્યાં મોકલેલું, આ જે કેટલ ફૂડ ત્યાં મોકલેલું। આમાં કોઈ કરપ્શન નથી। કરપ્શન હોય તો ખોટી વાત છે આમાં, જેનો હું સાક્ષી છું। હું પવાર સાહેબને મેં વાત કરેલી, પવાર સાહેબ જ્યારે અમદાવાદ આવ્યા ત્યારે એમને પણ કીધેલું કે ભાઈ વિપુલનો હું આભાર માનું છું। અમે બી બનાસકાંઠામાં દુષ્કાળ હતો ત્યારે મહારાષ્ટ્રે બી મદદ કરેલી। આ પ્રક્રિયા સ્વાભાવિક છે, આ કરપ્શન નથી। બીજા જે કોઈ કેસ હોય જેની મને બહુ ખબર નથી, પરંતુ સરકારે એના અંગે જે કંઈ કાયદાકીય પ્રક્રિયા કરવી હોય, કાયદાનું કામ કર્યા કરે, એનો કોઈ આપણને વાંધો નથી। પરંતુ જ્યારે દૂધસાગર ડેરીની ઇલેક્શનની જાહેરાત થઈ ગઈ 2-3 દિવસ પહેલાં, એ જાહેરાતમાં ફરી વિપુલ ચૌધરીનું બોર્ડ ન બની જાય એટલા માટે ભાજપ સરકારે કિન્નાખોરી ભર્યું આ કૃત્ય કર્યું હોય તો નિંદનીય છે, આ બરાબર નહીં। બક્ષીપંચનો બહુ મોટો સમાજ જે ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલો છે, એ ડેરીનું ઇલેક્શન છે સામે। આ કેસ તો 10-15 વર્ષ જૂના કેસ છે બધા। એ કેસ તમારે જો એને એરેસ્ટ કરવો તો પહેલાં કરવો તો ને, અરે 12 મહિના પહેલાં કરવો તો, અઠવાડિયા પછી કરવો તો તમારે। પણ જ્યારે ઇલેક્શન તમે જાહેર કરો છો, ઇલેક્શનમાં વિપુલ ચૌધરીનો પ્રભાવ ન પડે, ડેરીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સનું ઇલેક્શન હોય એમાં, એટલા માટે એને જો સીઆઈડી અંદર કરવાનો હોય અને એના માટે રિમાન્ડ માગવાના હોય તો આ કિન્નાખોરી કૃત્ય છે। આનાથી ભાજપને નુકસાન થાય। હું ભાજપના આગેવાનો, સરકારના આગેવાનોને પૂછવા માગું છું કે આ તમારો આગેવાન છે ભાઈ શ્રી વિપુલ ચૌધરી। હું તો માનસિંહભાઈ ચૌધરી વખતથી આ પરિવારને ઓળખું। માનસિંહભાઈને જાતે નીચા ભાટવાડા મહેસાણાથી ચાલીને આજની ડેરી છે ત્યાં પોતે ચાલતા જતા, એમની કેબિનમાં હું ત્યાં એમને મળેલો છું। દૂધના સાથે સંકળાયેલો જે કોઈ વર્ગ છે, સવિશેષ બક્ષીપંચ સમાજ, એના ઉત્થાન માટેની વાત માનસિંહભાઈએ કરેલી। માનસિંહભાઈથી ઘણો પ્રભાવિત હતો। ચરાડા અમારા નજીક એ એમનું વતન હતું, પરંતુ એક બહુ સરસ વકીલ કહી શકાય એવા ભણેલા ગણેલા માણસ જ્યારે ચાલતા જાય એક સમાજની ચિંતા કરવા માટે, સહકારી માળખાના આધારે સાગર બ્રાન્ડ બનાવતા હોય એવા માનસિંહભાઈના પરિવારને ભાઈ શ્રી વિપુલને જો એરેસ્ટ કરવાનો હોય તો બરાબર નહીં। ગલબાભાઈ ચૌધરી જે બનાસકાંઠાના હતા, મને એમના નશ્વર શરીરને કાંધ આપવાનો પણ મને મોકો મળેલો। હું પાલનપુર હતો જે દિવસે ગલબાભાઈનું અવસાન થયું। એ પણ સહકારીના બહુ મોટા આગેવાન। આ ગલબાભાઈ હોય કે આપણા માનસિંહભાઈ હોય, જેમણે બક્ષીપંચ સમાજના ભલાની વાત કરીને સહકારી માળખામાં કેમ સુખી થવાય, એ સુખી થવાના બનાસકાંઠા અને જૂનો મહેસાણા જિલ્લો એના પુરાવા છે। આજે જો આર્થિક સમૃદ્ધિ ખેડૂતોમાં, ગામડાઓમાં હોય, એનું મુખ્ય કારણ આ ડેરીનો ઉદ્યોગ છે, એની સાથે સંકળાયેલો બક્ષીપંચ સમાજ છે। એટલે બક્ષીપંચ સમાજને ભારતીય જનતા પાર્ટીએ પોતાના જ પક્ષના આગેવાનને આવી રીતે કિન્નાખોરીપૂર્વક ધરપકડ કરીને હેરાન નહીં કરવો જોઈએ। કાયદાનું કામ ભલે કરે, એના ઉપર જેટલા કેસ હોય તમે કરો, એને મને કોઈનો વાંધો નથી। પરંતુ જો મહારાષ્ટ્રમાં દાણનો કેસ હોય તો એ કિન્નાખોરી છે, આ બરાબર નથી। એ પૈસા ગુજરાત સરકારે માંડી વારવા જોઈએ, કારણ કે મહારાષ્ટ્ર પાસે જરૂર પડે તો આપણે બી તકલીફ પડે તો માગી શકતા હોઈએ। ધરતીકંપમાં દરેક રાજ્યોએ આપણને મદદ કરેલી, એ નેચરલ કેલેમિટી જ હતી, ત્યાં પણ દુષ્કાળ હતો અને પવાર સાહેબે કીધું કે આવું થાય, અને માનવતાના આધારે આ માણસે મદદ કરેલી છે। આમાં મત લેવા માટે, કરપ્શન માટે નહીં આ। એટલા માટે હું ભાજપની સરકારને વિનંતી કરું છું કે આવું ભાજપના આગેવાનો માટે આવી કિન્નાખોરી ભરી વૃત્તિ ન રાખવી। આને એરેસ્ટ કરવો તો વહેલા કરવો તો, અથવા તો પછી કરવો તો, જૂનો કેસ ઉખેરીને તમે બક્ષીપંચ સાથે સંકળાયેલો આખો સમાજ એને દુઃખી નહીં કરવા જોઈએ। ભાજપની આંતરિક લડાઈ હોય એ સમજી શકો છો। આજે ભાઈ વિપુલ ભાજપમાં છે, એટલે આ અંગે વિચાર કરીને આવી કોઈ કિન્નાખોરી હોય તો એ નહીં કરીને સારો ઉત્તમ દાખલો રાખીને એને તાત્કાલિક જામીન તો જામીન પર છોડી દેવો જોઈએ। જા ઇલેક્શનમાં કર, જે કરવું હોય કરે। આવી રીતે ઇલેક્શનની પ્રક્રિયામાં બ્રેક મારવા માટે
વિપુલની અસર ઓછી થાય એવું કરવા માટે એરેસ્ટ કરીને અંદર કરવો એ સારું નહીં. એનાથી એને સહાનુભૂતિ મળશે અને સરકારને બહુ મોટો વર્ગ બક્ષી પણ સમાજ ઉત્તર ગુજરાતનો સૌ છે ચૌધરી આજના પટેલ સમાજ એ દુઃખી થશે. એને ન ગમે કે પોતાનો આગેવાન જેવો હોય આ માનસિંહભાઈનો પરિવાર છે, માનસિંહભાઈનું લોહી છે. એને આવી રીતે કિન્નાખોરીથી હેરાન નહીં કરવો જોઈએ. આવી મારી સરકાર પાસે માગણી છે.